છોટાઉદેપુરમાં ભરાયેલા ઉર્સના મેળામાં યુવતીની છેડતી કરી મારામારી કરાતા એક મહિલા સહિત 7 યુવાનો ઇજાગ્રસ્ત. નગરની શાંતિ દોડવાનો પ્રયાસ. ગાળો બોલવાની ના પાડતા બે કોમ વચ્ચે મોટી બબાલે મોટું સ્વરૂપ ધારણ કર્યું. છોટાઉદેપુર નગરમાં કિલ્લાના મેદાનમાં ગત રાત્રે ભરાયેલા ઉર્સના મેળામાંથી ડ્રેગન બોટની સીડીમાંથી ભૂપેન્દ્રભાઈ મહેશભાઈ ભોઈ મહિલાઓ સાથે નીચે ઉતરતા વખતે અમુક ઈસમો મહિલાઓને ભૂંડી ગાળો બોલતા હોય અને છેડતી કરતા હોય, જે બાબતે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદી ભૂપેન્દ્રને ઢીકા પાટુનો માર માર્યો અને સીડીમાંથી નીચે ઉતારી લોખંડની પાઇપ વડે ભૂપેન્દ્રના શરીરે આડેધડ ઘા મારી 50 થી 60 માણસોનું થોડું ભેગું કરી ગેરકાયદેસર મંડળી રચી 11 જેટલા આરોપીએ લોખંડની પાઇપો, લોખંડની સળીઓ, લોખંડની હથોડી જેવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી એક મહિલાને આ લોખંડની પાઇપ વડે માથામાં ઈજા કરી અને ફરિયાદી ભૂપેન્દ્ર તથા અન્ય 6 યુવાનોને મૂંઢ માર માર્યો હતો તથા ઈજાઓ કરી હતી અને ભૂંડી ગાળો બોલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોય, જે બાબતે છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. એ વિસ્તારની અંદર ગઈકાલ તારીખ 27/4/2024ના રોજ આલમશાહ બાવાની દરગાહે ઉર્સનો કાર્યક્રમ રાખવામાં આવેલો. એ ઉર્સના કાર્યક્રમની અંદર એક નાનકડો મેળો ભરાયો હતો. એની અંદર પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આશરે રાત્રિના 10:30 વાગ્યાના સુમારે એક જે ફરિયાદીભાઈ છે ભૂપેન્દ્રભાઈ મહેશભાઈ કિશનલાલ ભોઈ અને એમની બહેનો સાથે એ મેળામાં ફરવા માટે ગયેલા. ત્યાં આ કામના જે આરોપી છે, જે અરબાઝ નામનો જે છોકરો છે, એમને છોકરીઓ સાથે છેડતી કરેલી. એ બાબતે આ કામના ફરિયાદી છે એમને કીધું કે મારી બહેનની છેડતી કેમ કરે છે. એ બાબતે એને કહેવા જતાં ઉશ્કેરાઈ જઈ અને સોહિલ શેખ, મહેબૂબ, લુલી ગનીદાદા તથા બીજા અન્ય 12 ઈસમો અને બીજા 50 થી 60ના ટોળાએ તેમના ઉપર હુમલો કરી લોખંડના પાઇપ અને એની સાથે હુમલો કરી અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી અને હુમલો કરેલ છે. તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફરિયાદીની ફરિયાદ લેવામાં, જેમાં ઇપિકો કલમ 143, 147, 148, 149, 323, 324, 504(2), 506(2), 354 મુજબની ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. જે તે વખતે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો ત્યાં અને હાલ શાંતિ છે. રાત્રે પણ પોલીસ પોઈન્ટો મૂકવામાં આવ્યા હતા. છોટાઉદેપુરની એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, અમારી ડિસ્ટાફની તથા બીજા અન્ય પીએસઆઈઓની અલગ અલગ ટીમો પાડી અને આરોપી શોધવાની પ્રક્રિયા ચાલુ છે. રાત્રે એક સાહિલ ખાન ઉર્ફે લાલુ સાડલી ફિરોઝ ખાન પઠાણ, જેની અટક કરવામાં આવેલી છે, એક આરોપીની અટક કરવામાં આવેલી છે. બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલ પણ બંદોબસ્ત ચાલુ છે અને ગામમાં શાંતિનો માહોલ છે.